ઠંડી વધે એમ ચટપટું અને તીખું ખાવાની મજા આવે છે. તો આજે આપણે મસ્ત મજાની લાઈવ ગાંઠિયાની કઢી બનાવીએ, જે રોટલી, ભાખરી, પરોઠા ભેગી ખાઈ શકાય છે. તો 1 કપ મીડિયમ ખાટા દહીંમાં 1 ચમચી જેવો ચણાના લોટને મિક્સ કરી 2 કપ પાણી ઉમેરી મિશ્રણને ગરમ થવા રાખીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, લીલું મરચું, લીમડો અને થોડો ગોળ ઉમેરી મિક્સ કરીશું. થોડું આદું પણ છીણી લઈશું. હવે મિશ્રણને ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં ગાંઠિયા માટેનો લોટ બનાવી લઈએ. તો 3 ચમચી લોટમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું મિક્સ કરીશું અને 3 થી 4 ચમચી જેવું પાણી ઉમેરી લોટને કઠણ બાંધી લેવાનો છે. હવે ચીઝ ખમણવાની ખમણીથી જ ગાંઠિયા પાડી લઈશું. તો એકદમ ઝીણા ગાંઠિયા પડશે. કઢી ઉકળતી હોય ને ત્યારે જ ગાંઠિયા પાડવાના, એટલે ગાંઠિયા જલ્દીથી તૂટે નહીં. હવે ગાંઠિયા પાડીને એક વઘાર તૈયાર કરીશું. તો નાના લોયામાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, મેથી, લવિંગ અને લાલ મરચું ઉમેરીને વઘારી લઈશું. હવે મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ગરમા ગરમ કઢી તૈયાર છે.